પાટણ એલસીબી પોલીસે ઢોર ચોરી કરતી મુલતાની ગેંગને પકડી પાડી છે। મુલતાની ગેંગ પકડી પાડવામાં સફળતા મળી છે। આ મુલતાની ગેંગે રાજ્યભરમાં તરખાટ મચાવ્યો હતો। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરની સાથે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ ઢોર ચોરીને અંજામ આપ્યો હતો। આ ગેંગ મુખ્ય લીડર આરિફ ખ્યાલી મુલતાની વિવિધ જિલ્લામાં 31 ગુનામાં સંડોવાયેલો છે, તો ગેંગના અન્ય સભ્યો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ પોલીસે ગેંગના 10 આરોપીઓને પકડી પાડ્યા છે, તેમજ પોલીસે 9 ભેંસ સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। તો મુલતાની ગેંગ પોલીસ સકંજામાં આવતા એક મોટી સફળતા પોલીસને મળી છે। રાજ્યભરમાં અંદર તરખાટ મચાવ્યો હતો કે આ મુલતાની ગેંગ જે છે તે ભેંસની ચોરી કરતા હતા। મુલતાની ગેંગના 10 આરોપીઓને એક સાથે પકડવામાં સફળતા મળતા જ પોલીસે તમામ જે કાર્યવાહી હતી તેને એ દિશામાં રાખી હતી અને ત્યારબાદ જે જાણકારી મળી છે કે 32 જેટલા ગુના વિવિધ જિલ્લાની અંદર તેના વિરુદ્ધમાં નોંધાયેલા છે। પાટણ એલસીબીએ ઝડપી છે આ ચોર ગેંગને। મોડાસાના ચાંદ ટેકરીની મુલતાની ગેંગ હોવાની જાણકારી મળી છે। ભેંસ સાથે અનેક મુદ્દામાલ જે છે તે પણ મળી આવ્યા છે। 9 ભેંસ સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું। અશરફ, કઈ રીતની આ ગેંગની મોડસ ઓપરેન્ડી હતી, કેટલી મોટી સફળતા પોલીસને મળી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઉત્તર ગુજરાત સહિત આંતરરાજ્યમાં પશુપાલકોની ઊંઘ હરામ કરનાર મુલતાની ગેંગ ઝડપાઈ છે કે જેઓ ઢોર ચોરીને અંજામ આવતા હતા। પાટણ એલસીબીને આ સફળતા મળી છે। મહત્વનું છે કે આ ચોર ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આમાં મુખ્ય 4 જેટલા આરોપી છે, જે આરિફને મુખ્ય આરોપી છે। પરંતુ મહત્વની વાત છે કે જે આરિફ ઉપર અગાઉ પર લૂંટ ને ધાડ જેવા ગુનામાં પણ 32 જેટલા ગુનામાં સંડોવાયેલા છે। આ આરિફ અને તેના શાગીરત સાદિક સહિત અન્ય એક ઈસમ હતો, તે ગેંગમાં જે સભ્યોને લાવતા હતા તેમને એક રાત્રિના 1500 રૂપિયા મજૂરી આપીને ચોર ગેંગમાં સામેલ કરતા, એટલે કે લોકોને 1500 રૂપિયા મજૂરી આપવાનું કહી અને ચોરી કરવા સાથે લઈ જતા। મહત્વનું છે કે આ ચોર ગેંગે લગભગ 7 થી વધુ ગુજરાત રાજ્યના જિલ્લામાં અલગ અલગ જિલ્લામાં ઢોર ચોરીને અંજામ આપ્યો છે, તેમજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં પણ ઢોર ચોરીને અંજામ આપ્યો છે। એટલે કે પશુપાલકોની ક્યાંક ઊંઘ હરામ કરી નાખી હતી આ ચોર ગેંગે, મુલતાની ગેંગે। જે મોડાસાની જે ટેકરિયા વિસ્તાર છે, ચાંદ ટેકરી, ત્યાંના તમામ જે ચોર ગેંગ પકડાય છે તેના રહેવાસી છે। એટલે એલસીબીને કહીએ તો આ ઢોર પકડવામાં મોટી સફળતા મળી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અશરફ। તો હાલમાં પોલીસને મોટી સફળતા મળી ચૂકી છે મુલતાની ગેંગને પકડીને।